જુનાગઢમાં એક પરમ એકાંતિક ભક્ત થઈ ગયા જેનું રામજી ભગત નામ હતું. યોગાનંદ સ્વામી એના ગુરુ હતા. યોગાનંદ સ્વામીના સમાગમથી બહુ સત્સંગનો રંગ પાક્કો લાગી ગયો હતો. આપણે પાક્કો લાગ્યો છે કાચો? આપણે પાક્કા સત્સંગી કાચા હવના મનમાં ખબર હોય. આ રામજી ભગત ખેતીવાડીનું કામ કરે, વ્યવહારે ગરીબ પરિસ્થિતિ હતી, પણ પરિસ્થિતિ ભલે ગરીબ પણ ભજન ભક્તિ રૂપી અલૌકિક ધન એની પાસે બહુ જાજુ હતું. જેમ નરસિંહ મહેતા પાસે આલોકની સમૃદ્ધિ નહોતી, પણ ધન સંપત્તિમાં એને ભગવાન એના માટે ભગવાન હતા. ગરત મારે ગોપીચંદન ને તુલસી હેમના હાર, સાચું નાણું મારે શામળો, એમ કોણ કહી શકે? નરસિંહ મહેતા કહી શકતા હતા હો. એમ ભજન ભક્તિ રૂપી બેલેન્સ એની પાસે, આ રામજી ભગત પાસે હતું. આમે સાચી મૂડી તો ભગવાન જ છે હો. મુક્તાનંદ સ્વામીએ કીધું, ગિરધારી રે સખી ગિરધારી, મારે નિર્ભે અખૂટ નાણું ગિરધારી. ખર્ચું ના ખૂટે અને ચોર ના લૂટે. ભગવાન રૂપી નાણું જેની પાસે હોય, ભક્તિ રૂપી નાણું, ઈ કોઈ ના ચોરી જાય. 2 ટાઈમ રામજી ભગત દરરોજ મંદિરે દર્શન કરવા માટે જાય. સવારે તો દરરોજ દર્શન કરીને પછી વાડીએ કામકાજ કરવા માટે વયા જતા હતા. ભગવાનના ભાવથી દર્શન કરે. સાંભળજો, પ્રદક્ષિણા પણ ભાવથી કરે, બધું ભાવથી કરાય હો, ભાવથી. એને ભક્તિ ભાવથી કરેલું ભગવાન સુધી પહોંચે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી દરરોજ 10 માળા કરવાનો નિયમ. ભલે ખેતીનું કામ કરતા હતા એટલે 10 તો પણ કરતા હતા, એમ નિયમ રાખ્યું હતું. કોઈ મૂકવાની નહીં. વહેલા ઉઠવાની ટેવ હતી ભગતને. આપણે વહેલા ઉઠવાની ટેવ રાખવી હો. પૂજા પાઠ કરે, ભગવત સ્મરણ રોજ કરે. સ્મરણ ભજન કરતા કરતા જમતા હતા. વાતું કરતા કરતા નહીં, જમતા જમતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. રોજ સાંજે વાડીએથી આવીને પાછા મંદિરે દર્શન કરવા જાય. જો સવારે જઈ આવ્યા હોય ને તો પણ સાંજે પાછા જતા હતા. તો આ ભગત વાડીએથી આવે ને સાંજે તો રોજ મંદિરે દર્શન કરવા જાય, નિત્ય નિયમ બોલે, અને પછી એનું નીમ માળાનું હોય ને કર્યા વગર ઘેરે જાય નહીં, પછી જમવાનું. આવું નિયમ. એમ કરતા કરતા ચોમાસું આવ્યું. હવે ચોમાસામાં તો ખેડૂત હોય એને કેટલું કામ હોય, વાવણી વાવવા જવાનું હોય, એટલે વાવવા જાય એટલે પછી ઘેરે આવતા મોડું થઈ જાય. ત્યાં મંદિરે આવે ને ત્યાં ભગવાન પડી ગયા હોય, દરવાજો બંધ થઈ ગયો હોય. ભગતને મનમાં એમ થાય કે મારું નિયમ છે કે સાંજે પણ દર્શન કરીને નિત્ય નિયમ બોલીને કથા સાંભળીને પછી ઘેરે વાળું પાણી કરીને પછી સુઈ જવાનું. તો હવે મારે હાલના દર્શન 2-3 દીધા થતા નથી. ગુરુ યોગાનંદ સ્વામી મંદિરે આવેલા ને એટલે સ્વામીને પૂછ્યું, સ્વામી આ રીતે મારે રાત્રે મોડું થઈ જાય છે, મારે હાલના દર્શનનું નિયમ રહેતું નથી, મારે શું કરવું? મોડું થાય ત્યારે મારે શું કરવું? આ ઉપાય પૂછ્યો ને ત્યારે યોગાનંદ સ્વામી કે, જો ભગત તમે સંસારી રહ્યા, ખેતીનું કામ દરરોજ તો આવો જ છો, પણ જે દી મોડું થાય ને તે દિવસે તમારે એમ કરવાનું, મંદિરના શિખર અને ધજાના દર્શન કરી લેવાના. કેમ કે સવારે તમે દર્શન કરીને ગયા જ હો ને, પછી હાનના દર્શન જો ક્યારેક મોડું થાય ને ત્યારે ધજા અને શિખરનો, મંદિરના ધજા અને શિખરનો બહુ મહિમા છે. એટલે ભગત આ રીતે કરતા. પણ મંદિરે આવે ને તો મંદિરે આવીને ડેલા બાર બેસી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને એના નિયમની જે 10 માળા હતી ને એ તો મંદિરના ડેલે આવીને જ કરે હો. અને પછી ધજાના શિખરના દર્શન કરીને પછી ઘેર જાય. આવું ભગતને નિયમ. ભગવાનનું આમ નિયમ રાખીને ભજન કરતા કરતા વ્યવહારે ભગવાને એને સુખી કરી દીધા. સુખી કર્યા તો મંદિરે ન મૂક્યું, સેવાય ન મૂકી, માળાએ ન મૂકી. ઉપરિયા માણ ભગવાને પરિસ્થિતિ હારી કરી દીધી ને ત્યાં 50 માળાનું નિયમ લઈ લીધું.